વડોદરામાં ભાદરવા ગામમાં પણ ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓનું 10 દિવસ માટે સ્થાપન કરી સેવા પૂજા કરવામાં આવે છે। 10 દિવસ માટે દરેક જગ્યાએ ગણપતિ પૂજન કરવામાં આવે છે। ત્યારે સિદ્ધિવિનાયક દાદાના મંદિર દ્વારા બાળકો માટે દરરોજ અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઉત્તીર્ણ થનાર બાળકોને વિશેષ ઇનામ આપવામાં આવે છે, જે રમતો થકી બાળકોની વિશેષતાઓ પણ દેખાઈ આવે છે અને રમતો થકી બાળકોના જનરલ નોલેજના પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો થકી મગજનો વિકાસ તથા અન્ય રમતોથી શરીરની સ્ટ્રેન્થ પણ જોઈ શકાય છે। જય માતાજી। એવું કહેવાય છે સનાતન ધર્મની અંદર કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય। માણસને ઉત્સવ પ્રિય હોય છે અને ઉત્સવ એટલા માટે પ્રિય હોય છે કે જીવનની અંદર ઉત્સવ હોય ને એટલે આપણી બેટરી ચાર્જ થાય, આપણને જીવન જીવવાની મજા આવે અને ઉત્સવને જો ખરેખર કાઢીએ ને તો આપણને નિરાશાયી થઈ જઈએ। અને ઉત્સવ એટલા માટે હોય છે કે આપણે જીવન જીવવાની મજા આવે। આપણા ગામની અંદર અને આખા ભારત દેશની અંદર આ ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ ધૂમધામથી ઉજવાય છે। આજે લાખો લોકો આ 10 દિવસની અંદર મન મૂકીને પોતાની ભક્તિ દર્શાવે છે, પોતાની ભક્તિથી તરબોળ થઈ જાય છે। એવી જ રીતે ભાદરવા ગામ, અને ભાદરવા ગામ એટલે ભદ્રપુરી। આ ભદ્રપુરી ગામની અંદર મહાદેવ ચોક, ત્યાં પણ ગણેશ મંદિરનું ગણેશ બહુ સરસ મૂર્તિ લાવે છે, ત્યાં પણ ગણપતિના ઉત્સવ ઉજવાય છે। ત્યાર પછી ટાવર કા રાજા, એના પછી અંબાજી યુવક મંડળ, એના પછી જુઓ તો તમે ભાદરવામાં બ્રાહ્મણ શેરીની અંદર યુવક મંડળ, અને આ દરેક યુવક મંડળ એ નાના બાળકોને ઉત્સાહ વધારવા માટે રોજ સાંજે રમત ઉત્સવ રાખે છે, બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રશ્નોત્તરી રાખે છે। આજે તમે જુઓ કે બધાય કોમ્પ્યુટર યુગની અંદર દરેક બાળકને પોતાની મા બાપ એને મોબાઈલ આપી દે છે, અને મોબાઈલ આપે એટલે આખો દિવસ મોબાઈલ જોયા કરે, ખાવા પીવાનું બધું મોબાઈલથી, એના વગર ચાલે નહીં। તો આવા ટાઈમની અંદર એ 10 દિવસ પૂરતો પણ એ છોકરું બહાર જાય અને ફિઝિકલ ગેમ રમે, માનસિક રીતે તૈયાર થાય, અને આ બધી રમતો રમવાથી બાળક ઉત્સાહિત થાય, અને સાથે સાથે આપણા ગામના દાતાશ્રીઓ, બહારના દાતાશ્રીઓ આ બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ આપે છે। તો આવી જ રીતે દરેક યુવક મંડળ, દરેક પંડાલની અંદર ખૂબ સરસ રીતે આ ગણપતિ મહોત્સવ ઉજવાય છે। એવી જ રીતે આ સાવલી તાલુકાનું આ પ્રથમ ગણપતિ મંદિર, અને આ પ્રથમ ગણપતિ મંદિર એટલે ભાદરવાનું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર। ખૂબ ઓછા સમયની અંદર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, અને આ શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આજે પણ દૂર દૂરથી લોકો અહીંયા માનતા માનવા અને દર્શન કરવા આવે છે। અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં ચોથ ભરવા આવે છે, મંગળવાર ભરવા આવે છે, અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે। અહીંયા આગળ જે ભક્તોએ મનોકામના માગે છે, ઊંધો સાથીઓ પાડી અને પોતાની મનોકામના માગે છે। જ્યારે પોતાની મનોકામના પૂરી થાય ત્યારે એ અહીંયા આગળ છત્તો સાથીઓ પાડી અને માનતા પૂરી કરે છે। આ મંદિરની એટલી વિશેષતા છે કે અહીંયા આગળ બેસતા મન શાંત થાય છે અને આહલાદક વાતાવરણ ઊભું થાય છે। તો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં અહીં મોટા ભક્તો અહીંયા આગળ ઉપસ્થિત થાય છે। શ્રી સિદ્ધિવિનાયક મંદિરની અંદર પણ દરરોજે કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલતી હોય છે, અને અહીંયા આગળ વિશેષ કરીને નાના બાળકોને રમતો રમાડવામાં આવે છે, ગરબા, બધી ગેમો રમાડવામાં આવે છે, અને બધાને ઉત્સાહિત કરવામાં આવે છે।